મોર્નિંગ તમને કીધું હતું કે આપણે ઓવરનો ચેલેન્જ કરવાના છીએ કોમન પ્લોટમાં હતો થાય સોસાયટીના તો આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડના અંદર તમને જેવું કીધું તો મેં આપણો એક ઓવરનો જે ચેલેન્જ થવાનો છે એ હવે વચ્ચે થવાનો છે ત્યાં દેવભાઈ जीती गया है अपन चलो भाई बॉलर ये है अपना ये इसके बॉलिंग पे हमें 6 बॉल जैसे राघव बॉलिंग में एक ही रहेगा बताई दो आ साइड आ बाउंड्री है आ दीवार हाँ आ साइड आ घरे अड़े तो डायरेक्ट छक्को छक्को आ साइड પેલી રેડ લાઈન છે એની બહાર જાય તો છક્કો छक्को વિકેટ પડે એટલે બે રન માઈનસ રેડ લાઈન એટલે ગાઈસ તમને દેખાડ દો આ રીતે તમને દેખાતી હશે गाइस पेली बाजू सुशांत भाई के कई जैसे પેલી બાજુ જશે તો એક રન ડી ગાઈસ ઠીક ગાઈસ કારણ કે તમને દેખાડું પેલી બાજુ શું છે ગાઈસ ગાઈસ એ ઝાડવાની બધું છે ભૂલથી આ વચ્ચે કાળામથી જતું રહે ને તો ગાઈસ અહીંયા આવી જાયગા બોલ અત્યારે હાલ તો થોડું સાફ કર્યું છે તો અમે ગઈ વખતે આવ્યા ત્યારે તો કાંટા એવું બધું હતું એટલે અમે ના પાડી ગાઈસ એટલે આ છે કોઈ ત્યાં આગળ જવું પડે એટલે આ બાજુ ખાલી રન જ રાખે જો આપણો દેવભાઈ હવે મૂકશે સ્ટમ્પલા હા ટ્રાય બોલ બોલિંગ વિશે રાઘવભાઈ તમારા બોલિંગ વિશે તમે શું કહેવા માગશો આ બંનેનું -12 રન કરે -12 રન કોણ એટલે એ આઉટ થયા તો -2 રન છે અને 6 બોલ ઉપર 6 વિકેટ ઓ બાપરે આવી ઉમ્મીદ રાખો છો તમે ઓકે એટલે તું કે સ્ટમ્પલા લાવી એક તો સ્ટમ્પ તો નહીં લાયા કાંઈ જાતે જ સમજી જવાનું આઉટ છે કે નોટ આઉટ ચેલેન્જની શરૂઆત થઈ ગઈ છે તમને કોણ લાગશે કોણ જીતશે કોમેન્ટ કરજો શ્રેયસ અને દેવના વચ્ચે બરાબર ભાઈ બોલર આ જો કેમેરા ક્વોલિટી એટલી સારી હોય એટલે હવે નહીં દેખાડી શકું બરાબર ओ भाई चौका है गाइस चौका पहले बॉल पे चौका जड़ दिया राघव भाई विकेट लेने वाले थे ना क्या हुआ अच्छा विकेट का विचारने का तो विकेट आएगी देखो गाइस कैसे कैसे पर है विकेट का विचारने का तो विकेट आएगी બે બોલ 5 રન ગાઈસ અને આ ભાઈ આપણે વિકેટ લેવાનું કહેતા હતા વિકેટ તો એક કે બાજુથી લાગતી નહીં પણ રનો આયા કરે છે ફરથી ચોક્કો ગાઈસ ચોક્કો દિવાલ ના અડી ગયો ગાઈસ ચોક્કો વાહ ભાઈ વાહ कितनी बोल ગાઈસ કમેન્ટ ભરી દેવાનું હો ગાઈસ કોણ જીતશે હા ગાઈસ મારું નામ દેવ અને ઓપોનેન્ટ નું નામ श्रेयस भाई पिला रे गाइस તમને દેખાડે તો બેટિંગ ઉપર આવશે તારે દેખાડીશું ગાઈસ તમને આવવાની માગતા બ્લોગના અંદર ટોપી ઉપર બધું પહેરીને આવી ગયા છે પેલી બાજુ બોલ ગયો તો ગાઈસ તમને કીધું કે અંદર જશે તો નહીં ગણાય પણ બહાર હશે તો ગણાશે गाइस ओवरथ्रो नो रन गाइस 1 भी है तो અને વાઇડ કહેવાય ને બહુ વધારે પડતો બાઉન્સ થાય છે ગાઈસ ઓફિસના અંદર 5મો બોલ ઓવરનો ओ यार गाइस देवा लास्ट बॉल रही गयो છે કશું કરી દો બોલ ના અંદર બાર રન બહુ થઈ બાર જોઈએ ગાઈસ એક વખતે પેલી બિલ્ડિંગ દેખાય છે ને એને ધાબા ઉપર માર્યો તો આ ભાઈએ અહીંથી ये हमारा को मैंने बोला पाछड़ गया यार रन नहीं ओ भाई ની બેટિંग છે એવું કહે છે કે 12 રન તમે નહીં મારી શકો
ऐसा कोई चीज नहीं जिसको हम नहीं तोड़ पाए। चलिए ओ बाप रे राघव अच्छी बॉलिंग डालना। गाइस, ये है ना आरसीबी का फैन है, आरसीबी का फैन है, और बोला तो बोलता है कि पावर हिटर हो। मैं मेरा हिंदी क्यों चालू हो जाता है? जब ऑनी बैटिंग देखा पड़से ब्लॉग में पहलो बॉल ट्रायल 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 गाइस, ट्रायल में ही मतलब मैं बोल नहीं सकता, ऐसा लोलू है। डर रहा है क्या? पावर हिटर है तू। ओ भाई पाछड़ बॉलिंग बॉलिंग ब्रो बॉलिंग। क्या हुआ भाई? ऐसा कोई चीज नहीं जिसे हम ना कर पाए। मतलब ये चैलेंज तो तू हारेगा। चौको 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 चौका है गाइस। चौको नहीं, अरे नहीं है गाइस, सॉरी, चौका नहीं है। चार है पीछे, जो चार है भाई, बाहर है, चार है। गाइस अभी इधर से लपन छपन हो गई है गाइस, थोड़ी बाजने का हो जाएगा गाइस, बाजने का। राघव उधर कितना बॉल बाकी है? 3 बॉल में उधर 12 रन करवाने, पेड़ो 6 मारते हुए तो मारने यार। वो करो तमें ओ यार, नहीं था यार जर्सी। બે બોલમાં 10 રન થઈ જશે લ્યા, તો તમે તો કહ્યા હતા કે આરસીબી નો ફેન છું, ऐसा कोई चीज नहीं जिसे हम ना कर पाए, पावर हीटर છું। अब આપણે જીટી ના ફેન એવું ખરાબ કર્યું था। बॉल किधर गया? अरे बॉल गायब कर दिया गाइस इसने। और ये किधर लिया? अब किधर गया है देखते हैं बॉल। बस कदाच अंदर मार रहा घर ना अंदर मार दे। भाई तुमको हमने चेस करने को बोला था, घर पे मारने के लिए नहीं। सब देखेंगे करोड़ के तो क्या बोलेंगे, इन लोगों को बोल खेलने में आने दो इन लोगों। किधर गया है? पिलोरियो आंटी भैया वो बोल आपसे सारा पैसे तुम्हें लगे बोल से ले आ तो अच्छी बात चलिए ऊंचो मारियो धमकी आप ही पड़ेगा। चलो चलो मारो मारो। मैं जब भी वो नहा गया है गाइस, तू सीएसके सपोर्ट कर रहा है बस करवा वाला थारा फॉर अ रीजन। सीएसके आउट ऑफ द सीजन।
5 लाख में बिक गई। 2 साल बैन प्लस कर दो कितना होता है। थाला फॉर रीजन सीएसके आउट ऑफ द सीजन। ફરથી આને ઘરમાં નાખી દો ગાઈસ, ફરથી ઘરમાં નાખો, ફરથી ઘરમાં નાખ્યો ગાઈસ। मैं तो एक ही रन गिरना गया था कि बोलते रहे बोल रहे मैं तो नहीं मानता ये सब, मैं तो नहीं मानता। अरे मानना पड़ेगा, ले अंदर घर पे गया है तो क्या करेगा अब। पर वन गाइस फर्स्ट बॉल 3 बॉल में थी। ओ भाई ये वाइड नहीं, बॉल है तो रिचर बॉल है तो ले बीजो बॉल गाइस 6 कर दीजिए 6। वाह भाई वाह, लास्ट बॉल में તમે શું મારવા માંગશો? જોઈએ ઓ છોરન છોરન મારા કેટલા રન થશે? 7 રન જોવા જાવ હા તો આપણા સ્ટેન્ડર્ડ પ્રમાણે તો યાદ થઈ જશે। ફર્સ્ટ બોલ ટ્રાયલ ગાઈસ, ટ્રાયલ નહીં રાખતા ભાઈ। भाई तू भूलती है बच्चे की हो। इसी के साथ चौका जड़ दिया, चौका। भाई एक बॉल में 3 रन। भाई कुछ करो यार, नहीं तो आप चैलेंज हार जाओगे। मेरे को तो लगता है आप चैलेंज हार जाओगे। आपको क्या लगता है अंश भाई? जीती जैसे हेडो भाई, चैलेंज जीती जैसे। पर जे हिसाब से रमस है हिसाब से तो હવે 3 જ રન જોવો છે એક બોલના અંદર। और बॉल डॉट ना काढता। यस यस आउट हो गया भाई, उधर आउट हो गया। उसके हाथ से बॉल आ गया था ना, तो गाइस बॉल आई गई तो आउट થઈ ગયો છે ભાઈ। જોઈએ હવે આ લોકો ફરતી કરવાનું કહેશે ઓવરનું ચેનલ હતા પણ ત્યાં હાલ તો મારા બ્લોગ નહીં બનાવી ગઈ કારણ કે ફોનમાં બેટરી થોડી ઓછી છે। 2 બોલ 2 રન થઈ ગયા છે આમની જ ઓવરના અંદર। બોલ તો ભાઈ રિચર ના બોલ નથી ગાઈસ વાઇડ નોખ્યો એક। આ હા શાંતિ હવે વ્લોગ ચાલુ હમણાં દેખાડ દઉં શું છે। બોલ આ તો બોલ અલ્યા પણ કેટલો નજીક થી જો પણ નહીં એનો આટલો તો એને પગ હટાયો પણ અલે આવો પગ લે એને આટલો તો એને પગ હટાયો એને પગને ઉપર થઈ ગયો જેટલો હટાયો એટલે જો પેડાવે પેડાવે फॉलो नहीं सब्सक्राइब फॉलो तो ना ज कर ले। इंस्टाग्राम में गाइस वेला આપણો इंस्टाग्राम ની ચેનલ આવવાની છે, મતલબ ચેનલ તો બની ગઈ છે પણ એને તો વ્લોગ બહુ વેલા જ આવશે ગાइस। તમે ભાઈ તારા જીવા દેવા કઈ જાને એ તે કેટલા રન કર્યા હતા ભાઈ? દેવા આ તો અન્ય આવે ને આ તો 12 કર્યા હતા। પેલાના કેટલા થયા છે? એમાં 5 છે ગાઈસ, 7 રન કરવાના હજુ। કેચ આ હા અલે તારી આ જે બોજા બોલ જો
ગાઈસ જલ્દી જલ્દી 4 રન જોવાય ના તારી ઓવર તો ધોવાશે જલ્દી અચ્છા એકમાં 5 જો એકમાં 4 જોવા ભાઈ ના એકમાં 4 જો અલે એકમાં એક જોતો ને તો આજે આથી ગાઈસ બધા હારે તમારથી બધા કેમ હારે છે એવું તમારું કારણ અંદર ચાલતા જવાના છે આ બેટ ભૂલી જો કેમેરા ઓ ગાઈસ બેટ હરી ગયો લે. હવે હરી અંદર લેવા જશે પેલી બાજુમાં આવશે ગાઈસ બેટ ભૂલી ગઈશું બેટ ક્યાં ગયું છે હરીભાઈ પેલો રામ ચાલો હરી આગળ એકદમ આગળ પેલો રગાય સરી ચાલો ગાઈસ હરી આ કોકે જોયું હોય તો ગાઈસ કરોડના અંદર કોમેન્ટ કરજો ગાઈસ જરા હેડતા ને આના લીધે હેડતો આવવું પડે છે હા ચો આ મોઢું કરવાના આવો લે તું છોડ દે એક્ટિવા લઈને આવતો હોય તો ભાઈ તું ના દે અલે એટલું પેટ્રોલ ના પડાવે હે અરે ભાઈ હેડતા નીકળી ગયા હતા પીઝા ખાવા માટે વિલિયમ જોન્સના અંદર જવા માટે ગાઈસ સાઈઝ જો ગાઈસ પદયાત્રા પદયાત્રા ચાલતા કારણ કે બહુ સાયકલો લેવા જઈએ તો 2-3 જણા નહીં આવતા ગાઈસ સાયકલો અને એમના જોડે સાયકલો નહીં કારણ કે સો ગાઈસ રેવાયા છે મારે આપણા પોતે પરવાણે આવે ગાઈસ એ એવું નહીં આજ હવાને તો બેહાડી જ પેલા બે અલગ જ છે જો ચાલશે પેલા બે અલગ ચાલશે ગાઈસ એમનું શું તો ખબર નહીં પડતી કશું આ શિવામે બહુ વાર કરે ગાઈસ અમે આવી ગયા તો ખાવા માટે વિલિયમ જોન્સમાં ઉપાઈ ગયા ગાઈસ વધારે તો પેલી બાજુ પકોડીનું ચાલે છે બધા પીઝાનું પૂરું થઈ ગયું છે ખાવાનું બ્રાઉની ચોકલેટ બ્રાઉની અને આઈસ્ક્રીમ આવશે બ્રાઉની અને આઈસ્ક્રીમ આવી ગયું અહીંયા ફોનમાં જીઓ હોટસ્ટારમાં આજની મેચ ચાલે છે KKR વર્સેસ DC દિલ્હી જો ગાઈસ અમે અત્યારે બહાર નીકળી ગયા છીએ બીજા કંઈ હવે ચાલતા ઘરની તરફ રવાના થઈશું અને આજનો વ્લોગ આખો જોઈ લેજો ગાઈસ જોરદાર 1 ઓવર ચેલેન્જ કરી હતી 2 વખત એવી ચેલેન્જ કરી ગાઈસ એક વખત તો રાઘવ અને દેવના બંનેના વચ્ચે કરી હતી ડીમાર્ટના અંદર જોઈએ ગયો એક કરીને જઈએ છીએ કારણ કે વધારે જણા જવાની જતા એક વસ્તુ હજુ બ્લોગના અંદર દેખાડવા રહી ગઈ કે ભવ્ય જે મારો ભાઈબંધ છે બ્લોગના અંદર દેખાડવા રહી ગઈ કે મારા જે ફિયાનો છોકરો મારા ફિયા જતા રહે છે મોટા ફિયા મતલબ ઘરે જતા રહે છે ગાઈસ આજે સાંજે ગયા પણ એમનો બ્લોગ ઉતારવાનું રહી ગયો જય શ્રી રામ દોસ્ત